કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે થળી જાગીર મઠના મામલે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની ચિંતન બેઠક યોજાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી એવા દેવદરબાર જાગીર મઠ ખાતે સમગ્ર રાજપૂત સમાજના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકા રાજપૂત સમાજની ચિંતન બેઠક મળી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ થળી જાગીર મઠના મહંત સ્વ જગદીશપુરી બાપુનું હાર્ટ એટેકથી નિધન થતા નવા મહંતને ગાદી પર બેસાડવા માટે દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ તેમજ કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને બ્રાહ્મણ પંડિતો દ્વારા વિધિ વિધાન મુજબ જૂના ઇતિહાસ પ્રમાણે નવા મહંત તરીકે શ્રી શંકરપુરીને નવા ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા। જેમાં 10 નામ ગોસ્વામી સમાજ દ્વારા 1008 શંકરપુરી બાપુનો વિરોધ કરીને નવા મહંત તરીકે સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિતપુરીને મઠની બહાર ગોસ્વામી સમાજ દ્વારા ચાદર વિધિ કરવામાં આવી હતી। જેમાં મામલો ગરમાયો હતો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મોરચો સંભાળ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પછી એસઆરપીની મદદ પણ લેવામાં આવી હતી। જો કે અત્યારે પણ થળી જાગીર મઠ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈ પણ વ્યક્તિને મઠમાં પ્રવેશ આપવામાં આવતો નથી। જો કે મહિલા દર્શનાર્થીઓ અને નાના બાળકોને મંદિરમાં દર્શન કરવા જવા દેવામાં આવે છે। ત્યારે હવે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને એકબીજા પગ સામને સામને ન આવે એ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસની બાજ નજર રહેશે। જેના આજે દિવસો વીતી ગયા છતાં હજુ સુધી મામલો થાળે પડ્યો નથી। ત્યારે હવે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી એવા દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને ચિંતન બેઠક મળી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ નેપાળના રાજાના રાજકુંવર અણઘડનાથ શ્રી ઓગણનાથ સંપ્રદાયનો 450 વર્ષ જૂનો ઇતિહાસ લખાયેલ છે। રાણી અહલ્યાબાઈએ એક તોપ પણ થળી જાગીર મઠ ખાતે ભેટ આપવામાં આવી હતી, જે આજે પણ મોજૂદ છે। ત્યારે હવે કોઈ પણ મઠ ખાતે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા જ નવા મહંતની ચાદર વિધિ કરવામાં આવે છે। જેમાં થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલાએ અને કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ વીડી વાઘેલા, સુખદેવસિંહ સોઢા, બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા અને કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉંબરી સરપંચ જાલુભા વાઘેલા સહિત હરગોવનભાઈ શિરવાડિયા, શિરવાડાના પૂર્વ સરપંચ કરશનભાઈ જોશી, હંસપુરી ગોસ્વામી, મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને હવે નક્કી કરવામાં આવ્યું છે કે થળી જાગીર મઠના નવા 1008 મહંત શ્રી શંકરપુરી જ કાયદેસરના મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે અને હવે એ જ રહેશે તેવું દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુ અને ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનોએ હાકલ કરી હતી। જો કે હવે થળી જાગીર મઠના મહંત તરીકે શંકરપુરીને કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત કરીને વર્ષો જૂની પરંપરા નિભાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મામલે થાળે પાડવા દરેક સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો મહંતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આજે જે થળી મંથના સ્વામી શ્રી 1008 જગદીશપુરીજી મહારાજ દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે કે એક મંથ દેવ થઈ જાય અને બીજા મંથની ડેડ બોડી પડી હોય અને નવા મંથની નિમણૂક કરવામાં આવે છે। એ સત્તા દેવદરબાર મંથની છે અને મારી થળી જાગીર મઠ મારું છે અને મારું રહેશે। આકાશ ને પાતાળ એક થઈ જાય છે તો દરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું નથી અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાગે, કોઈ પુરાવો લાગે તો ચલો દેવદરબાર સુધી એમને આપી દેવું છે। તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો। કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મોણેકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીના દેવદરબારથી મેળવામાં આવેલા છે। બાકી આ જે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે। એ ઊંચેથી નીચે પડે કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી। મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ અને બાવામાં તાકાત હોય તો આવી જાય મેદાનમાં બેન ચોથ।